જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ जीवना गोठ आखूं पर मेरा गोठ बाहा बोही बोनाई लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्रायश्चित को यहाँ प्रिय भावो हैं जी कोई भी प्रभु यीशु ख्रिस्त उपे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे। ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते। प्रभु यीशु ख्रिस्ते आख्या आजू थोड़ी वाह हुदी तुम्हें पाई उजाला है ये ज्यां हुदी तुम्हें पाई उजाला है ये ता हुदी चाला नहीं ते कदाच तुम्हें वह अंधारा यही पोड़े ने अंधारा में जी चाल है ती पोते केस जहाय ती भी नहीं जाए ज्यां हुदी तुम्हें पाई उजाला एटले यीशु ख्रिस्त पोते है ये ता हुदी
ઉજાળા વય વિશ્વાસ રાખા, જ્યાંથી તુમા ઉજાળાને પહોંય બનેત. વહાલા બહાબોહી આજનો દેહી પરમહેરે માન ને તુમ્હાલ દેનો આપાલ જીવતે રાખીએ ને એ રીતે કાર્યક્રમમાં આપા એકઠે મેળી શકીએ. આનંદની ગોઠવીએ પ્રિય બહાબોહી, તુમા ગીત વનાઈએ તી તુમ્હાલ ગમ્યા આવરી ને જરૂર પરમહેર ત્યાં વચનહા મારે તુમ્હાલ આત્મિક તાજગી ને આશીર્વાદ પૂરો પાડી. આમી આપા પ્રાર્થના કોતે જુગામય હરગામય સૌથી ઊંચા રાજ સિંહાસન વય બહોનારા આમે જીવતા પવિત્ર ને ન્યાયી પરમહેરાબા તું આમે હોય પ્રેમ કોતો હો ને આજે બી તું યા મહાલ ઈ તક દેનહી ત્યાં હટી તા ખૂબ આભાર. કાર્યક્રમ વનાનારા માં પ્રિય ભાબોહેલ પ્રભુ ઈસુ તા વચને સમજાડ ત્યાં આત્મિક સમજણ તું ખોલી દે, ત્યાં અરે વ્યવહાર કહો જ્યાંથી તે બી તા પહોંય બનના અધિકાર મેળવી અનંત જીવન પામેત. ત્યાં તું આશીર્વાદ દે. આજે અહીં તુલ પ્રાર્થના કોતા હું પ્રભુ ઈસુ જે માં બહાબોહી લૂંટફાટ ને ખૂન કોના કામ કોતે हैं તું ત્યાં વ્યવહાર કહો તા પવિત્ર આત્મા ને પવિત્ર વચન મારફતે કહા કા તી તા નિયમની વિરુદ્ધ હૈયે તુલ નાઈ ગમતી બાબત હૈયે ને ત્યાંથી બી નુકસાન તે ત્યાલું જ હૈયે ને બીજા કુટુંબ જીવન બરબાદ હોવી જાત હૈ. પ્રભુ તું બી ત્યાં એક દી ન્યાય કોનારો હેતો ને ત્યાં તા હુમે નમી જા પોડી ત્યાં પહેલા કા નાશ ત્યાં યે પોડે ત્યાં સુધી ત્યાં નાશથી બચી જાય. ત્યાં વિચાર શક્તિ ને પસ્તાવો કોના મન દે તા એસે ત્યાં ખેંચી લઈએ. તા મહિમા ને સાક્ષીને માટે ઈ પ્રાર્થના ઈસુ ખ્રિસ્તા નાવામય કોજ હે. આમીન. વહાલા બહાબોહી તુમા નિયમિત કાર્યક્રમમાં જોડાત હે એટલે તુમ્હાલ યાદ તે ઓરીજ આપા જુદા જુદા ન્યાયકાળ વિશે અભ્યાસ કોજ હે. ગયા કાર્યક્રમમાં આપા અહીંયા કા યાકૂબ કનાન દેશમાં રહોય ને યાકૂબા ગેટે બોકડે ને ડોબહા ટોળા ત્યાં પહાચારા હતા. આમી પરમહેર યુસફાલ પસંદ કો હોય યાકૂબ ત્યાં બાદા પહા કોતા યુસફા વય વધારી પ્રેમ કો હોય ત્યાં હાટી યુસફા બીજા બહા ત્યાં અદેખાય કોત ને ત્યાં અરે પ્રેમથી નહીં રહી સકેત. બાકી વહાલા બહાબોહી પરમહેર તે ઇબ્રાહિમાલ જી વચન દેનેલ ત્યાલ પૂરા કોરા હટી યુસફાલ વાપરહે ને ત્યાં શરૂઆત ઓભી ચૂકી હી ત્યાં બહા ત્યાં વય અદેખાય રાખતા હા. આપા એતે પરમહેર ઇબ્રાહિમાલ કાયા ખેલ તી પરમહેર આમી પૂરા કોરા માગે. ત્યાં વિશે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ઉત્પત્તિના પુસ્તક 15મો અધ્યાય 13-16 કલમમાં યા પ્રમાણે લખ્યા હા. ઉત્પત્તિ 15મો અધ્યાય 13-16 કલમ. પરમહેરે ઇબ્રાહિમા લખ્યા તું નક્કી જાય લે તા વંશ પરદેશમાં ભટકી ને તાના લોકા સેવા કરી ને 400 વરહા સુધી ત્યાં દુઃખ દેવામાં ઈ ને જ્યાં લોકા સેવા તા વંશ કરી ત્યાં ન્યાય બી આઈ જ હોય ને ત્યાં પાછે તે ખૂબ સંપત્તિ લઈને તારે નીંગી. બાકી તું તા બાપ દાદા પાઈ શાંતિથી જહાય ને તું ડીગો ડાયો યા પાછે દાતાહાય એટલે કા મરણ પામહે ને તે ચોથી પેઢીમાં અહીં પાછે ઈ કહા કા અમોરી લોકા પાપનો ઘોડો આજુ બાયો નહીં. પ્રિય બહાબોહી ઇબ્રાહિમાલ પરમહેરે જે આખેલ તે પૂરા કોરા પરમહેર યુસફાલ ઉભો કો હોય. જો યાકુબા સૌથી વાહનો પહો હૈયે યુસફા બાદા જ બહા ત્યાં વય અદેખાયથી ત્યાં અરે ખુલ્લી રીતે નહીં રહી સકેત. આમી ત્યાંથી આગાડી જતા કાંઈ બનહે. યુસફા જીવનમાં જી બનવાના હૈયે ત્યાં વિશે ત્યાં સપના હે ત્યાં મારફતે પરમહેર યુસફાલ ને યાકુબાલ ને યુસફા બાદા બહાહાલ યેતા સમયમાં કાંઈ બનવાના હૈયે તે સમજાડા માગે. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ઉત્પત્તિના પુસ્તક 37મો અધ્યાય 5-11 કલમમાં ત્યાં વિશે કઈ લખલા હૈયે. ઉત્પત્તિ 37મો અધ્યાય 5-11 કલમ. યુસફાલ સપના યેના ને તે ત્યાં બહાહાલ તે આંખી દેખાડ્યા ને ત્યાં બહા તે યુસફાવે વધારી દ્વેષ અથવા તે અદેખાય કોતા મૂંડ્યા ને યુસફે ત્યાં લખ્યા સપનામાં માએ જી દેખ્યા તી તુમા વનાયા. આપા એક રાનામાં પુળીઓ બાંધા હતા તો એ માં પુળી ઉઠીને ઊભી રોઈ ને એ યા તુમ્હે પુળ્યો તે ચારી પહાય ઊભી રોઈ ગયો ને માં પુળીએ હુમે નમ્યો ને ત્યાં બહાએ યુસફા લખ્યા કાંઈ તું ખરેખર આ મહેવય સત્તા ચાલાવે હે કાંઈ તું નક્કી આ મહે દોણી બને હે ને ત્યાં બાદા યુસફા સપના ને ત્યાં ગોઠીએ લીધે ત્યાં વય વધારીને વધારી દ્વેષ અથવા તે અદેખાઈ કોત ને પાછા ત્યાલ બીજા સપના એના ને યુસફે ત્યાં બહાલ ત્યાં વિશે આખ્યા એ યા
માન બીજા એક સ્વપ્ન એનહા દીહી ચાંદ ને 11 ચાંદાલા માં હુમે નમ્યા ને યુસફે ત્યાં અબહાલ ને ત્યાં બહાલ તે આંખી દેખાડ્યા તો હવે ત્યાં અબહે ત્યાં ધમકાડ્યો ને યુસફાલ આખ્યા જે સપના તુલ દેખાયા તી કાઈ હૈયે તા હુમે બુ યહૂદી નમા હટી આય ને તા આયો ને તા બહા કાઈ ખરેખર યહાઉ ને ત્યાં બહા હાઈ યુસફા વય અધેખાય કોઈ બાકી ત્યાં અબહો યાકુબે તી ગોઠ મનમય રાખી વહાલા બહા બોહી આપાહે પરમેહરા વચનહા મારે યાકૂબ યુસફ ને ત્યાં બહા વિશે વાંચી ગયે તા મેં આપાલ ખૂબ હારી રીતે સમજી શકાય ઓહડી ગોઠઈએ કા પરમેહરે ઇબ્રાહીમા લાખેલ ઇબ્રાહીમ તું નક્કી જાણી લે તા વંશ પરદેશ મેં ભટકી તા રોનારા લોકાહા સેવા કરી 400 વરહા સુધી બીજે માહાય તા લોકાહાલ દુઃખ દી બાકી આખરે તે ત્યાં ન્યાય બી આંજ કો હોય ત્યાં લેદે તે પુષ્કળ સંપત્તિ લઈને તારે નીંગી ને ચોથી પેઢીમાં તે ये जागे पाछे ये वहला बहाबोही तुमा समझी सकते हैं का इब्राहिमा वंश परदेश में जाए ने ता 400 वर्हा સુધી રોઈ શકે ત્યાં માટે ત્યાં જ લોકાહામાં અના ગમે ત્યાં એક જાલ ઊભો કરા પડે ને ત્યાં દેશમાં લઈ જા પડે જો બીજા દેશમાં માનીતો બને મોટી સત્તા મેળવે જ્યાંથી ત્યાં દેશને માહાય પોતાના અધિકાર્યા દેશના લોકાહાલ સ્વીકારી લઈ શકે ને પ્રિય બહાબોહી પરમેહરે બેન સપના યુસફાલ દેખાડીએ તામય તી જેરા મેળહે કા એક દી યુસફ મોઠો બોની ને ઊંચી સત્તાવે પહોંચી ને તોવે ત્યાં અબહો આયો ને ત્યાં બાદા જ બહા ત્યાં નમન કરાઈ ને બીજી પહાય અપાય જે તે પરમેહર અહળી પરિસ્થિતિ ઊભી કરા માગે કા જ્યાંથી યુસફ ને ત્યાં બહા વચ્ચે ગમે તે મુશ્કેલી ઊભી હોવે ને ગમે તે રીતે યુસફ પરદેશમાં જઈ શકે ને યુસફા બહા ત્યાં વય વધારીને વધારી અદેખાઈ કોતા જતા હા येता कार्यक्रमમાં ત્યાંથી આગાડી કાંઈ બને ત્યાં વિશે માહિતી મેળવું બાકી આપણે યાદ રાખના હૈ વહાલા બહાબોહી પરમેહર ઈસુ ખ્રિસ્ત જીવતો દેવ હૈયે તો વચન દેહે ને ત્યાં પૂરા કો હોય જ ત્યાં સમયમાં પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં તે જે વચને દેને હે ત્યાં તો ધીરે ધીરે પૂરે કોતો જહાય ને એક દિહી બાદા જ સંપૂર્ણ રીતે પૂરા હોવી ત્યાં વય વિચાર કો જા જ્યાંથી તુમા દેવા વચન વિશે બેદરકાર નહીં રોત પરમેહર तुम्हालती हमजा मदद कोय ने तुम्हाल आशीर्वाद दे પ્રિય ભાઈ આજે તુમા પરમેહરા વચાને વનાઈ ગયે ને માન ખાતરી હૈયે तुमा परमेहरा प्रेम ने तामाई अनुभवी सके ओरी कहा का परमेहरा ईच इच्छा है ये बादेज माहे तारण पामे वहला बहाबोही आम्हे सरनामा है ये कार्यक्रम जीवाना गोठ पोस्ट बॉक्स नंबर 2036 फतेहगंज वडोदरा 390002 390002 धन्यवाद।